એ બાપા હું બગા નકરા ખાવ છો કઈક જમવાનું બનાવો ઈ કરતા એ જમવાનું તો બનાવવું છે પણ ઓલી ગઈ છે તારી માં ના ઓલા પથુભાઈ ને ઓલે તે હજી આવ્યા નથી હજી નથી આવી. એ બાપા એ તો રોજ 11 વાગે ત્યાં આવે છે કચરા પોતા કરીને આજ કેમ નહીં આવ્યા હોય? હું એમ જ કહું છું કે સવારનું જમવાનું હોય બપોરનું જમવાનું હોય કેટલું એને રાંધવાનું છે ના. બાપા હું આટો મારતો આવું છું અને પથુભાઈને કહેતો આવું જો વધારે કામ હોય ને તો બાપ દીકરામી તઈને આવી. હા ઈ બરોબર છે. આપણે છે ને ત્રણે ના વહી જવું છે એમ કે પથુભાઈ ને કહી દેજો. હા હા પેલા જોતો તો આવું મારા બા શું કરે છે બરાબર? હા અને ખાય છે પાછો સમજો ભૂખ લાગી છે હો. હા ભાઈ હમણાં ભાઈ આવું બસ ને એવો ગયો ને એવો પાછો આવ્યો. હા કડી ખું બા એ બા એ પથુભાઈ હવે બધું પછી કામ પૂરું થઈ ગયું હોય તો મારી બાને રજા આપો આજ કેમ મોડું થયું? એ કામ શરૂ થાય તો પૂરું થાય ને રાજા. તારા બા આવ્યા ક્યાં છે ત્યાં સુધી તો એને રાહ જોઈને બેઠો છું. એ પથુભાઈ ખોટું ન બોલતા હો. સવારે મારી બા કહીને ગયા છે પથુભાઈ ને કામે જાવ છું એમ. હે તો તમે ઘરે નીકળી ગયા છે? નીકળી ગયા એટલે અહીંયા જ આવ્યા છે. એ રાજા અહીંયા છે ને હવાનું કોઈ નથી આવ્યું. ક્યાં તમને ગંગુબાઈ ની રાહે શું કે રસોઈ બનાવે આવે તો હા હા હવે ખબર પડી ગઈ લ્યો. શું ખબર? પથુભાઈ હવે તમારા પૈસા જાજા બાકી નથી અને તમારે આવા ખેલ ન શરૂ કરાય. મેં હું ખેલ કીધા આવે? મારી બાને વેચી દીધા હોય બીજે. એ રાજા હવે એવું કઈ ગામમાં બોલતો નહીં. અમારી આબરૂ નહીં રહે. હું કઈ એવો માણસ નથી. હવે આ ગંગુબાઈ અહીંયા આવ્યા જ નથી એમ વાત છે. પથુભાઈ હવે સીધી રીતે માની જાઓ નકર મારે છે ને બધાને ભેગા કરવા પડશે. આ સરપંચ ને બધાને હું વાત કરીશ હો. એ ભાઈ તારે છે ને જેને કેવું હોય એને કહેજે ગંગુબાઈ છે ને અહીંયા આવ્યા જ નથી. બાકી જો આમ બપોર થયા છે અત્યારે સુધી થોડે ને રાખું. મને ખબર છે તમે ભીખા થયા ને તમને ઘરે ન મોકલું. હા તો એટલે જ પણ કઈ નીકળ્યા છે હું અહીંયા આવી છું તો ક્યાં ગયા? એટલે કઈને નીકળ્યા તો ગમે ત્યાં હોય ગયા. આખા ગામમાં ગમે ત્યાં ગોતો તો ગમે ત્યાં હોય ભાઈ. હા હા એ તો વાહે ધોકા પડશે ને ત્યારે તમે હાસુ બોલ છો. હવે તમે રહ્યો એ પણ એના મારો કઈ વાત જ નથી. ગંગુબાઈ આવ્યા જ નથી. એ રાજા લે અહીંયા મારી બાની ચિંતા મને છે ને ઈ ના ખોરા ઢહડે છે. બાપા ઉભા થાવ. હે રાજા તાર બા ક્યાં? હવે મારી બા ક્યાં ઈ જ થી હું કૂદતું છું. એ તને લેવા તો મોકલ્યો તો પથુભાઈ ને ઓલે. પથુભાઈ ને ત્યાં લેવા મોકલ્યા હતા પણ મારી બા ત્યાં નથી. કેમ? પથુભાઈ ના પાડી કે આજ કામે જ ક્યાં આવ્યા છે? પણ રોવો છો હું કામ? પથુભાઈ ઓલે નથી તો આયા નથી તો એ ક્યાં ગઈ છે કવામાં નહીં પડી કે પણ રોયે કાંઈ આવી જશે મારા બા. હું એમ કહું છું હાલો આપણે ગોતવા જઈ. અરે ગોતવા ક્યાં? આમ રોયા કરશો તો મારી બા આવી જશે. હે રાજા હું તને શું કહું છું આપણે છે ને વાલ કાગળ જાવી. હા હું એમ જ કહું છું વાલજી કાકાને અને સરપંચને બધાને વાત તો કરી ઈ કાંઈક ગોત છે. હાલો ઉભા થાવ હવે. હા પત્રી તડકો ચાલુ થઈ ગયો છે. કાંઈક નાસ્તો કરવા જાવી એવું લાગે ને તો. ના રે ના હો ભાઈ નાસ્તો વાસ્તો કાંઈ કરવાનો થતો નથી. હાલો ઓલી દુકાને જઈને ફેફસી ખવડાવી દો. એ પત્રી ઈ ફેફસીમાં મજા નથી આવતી. હું કહું ભોપા દાદાના આમ તો ગોળો ખાઈ. હવે ભોપા દાદાને ક્યાં ઠેકાણા છે? 2 દી લારી ખોલે 7 દી તો પાછા બંધ રાખે. આપણે જોઈ આવી તો ખરી એની જગ્યાએ હોય તો ઠીક છે નકર પછી ફેફસી તો છે જ તે. એનો જો ગેરંટી છે. એ હાલો ગજુ અરે પણ ઓ ભૂખડ કાકા હું છું. શાંતિ રાખો બાપા હું વાત કરું. શાંતિ રાખો તમે રોમાં. હા રાજા હું છું. આઘાત લાગી ગયો. શાનો? એ છે ને આ સવારથી મારી બા નથી જડતા. હે વૈયા ગયા? એ ભૈયા નથી ગયા. ઘરેથી તો કામે જાવ એમ કરીને નીકળ્યા. પથુભાઈને ન્યાય જોઈએ પણ ન્યા નથી. ઈ તો ગામમાં ક્યાંક ખોવાઈ ગયા હોય. ગોતો ના ગજુભાઈ યા પૈસા દઈને લાવ્યા ને એટલે ઈ ગમે આગળ ભાગી ગયો હોય. ના એ હું છે ને મારા વાલકા ભાઈ આગળ જાઉં છું. તાર બાપા ક્યાં છે એમ મને કહે છે. એ ઘરે બેઠા જાવ. હે પત્રી તે મારી બાને ક્યાંય જોયા હતા? એટલે હા એ જોયા મેં. એ બાપા જોયા એમ કે છે. શાંતિ રાખો. હા શાંતિ રાખો. એ ડેલીમાં અંદર જાતા મેં જોયા. કોની ડેલીમાં? પતુભાઈ ની. જો કા ઈ વાત હાસી લ્યો પત્રીની. એ
એ પણ મેં તને ના મોકલ્યો તો ખરા, પણ તું પાછો લઈને તો આવ્યો નહીં. પણ વાત હાચી છે પત્રીની, હું ના ગયો ને ત્યારે પતુભાઈનું બાવણું બંધ હતું. હવે એક કામ કર્યું આપણે છે ને વાલકાને મને જવું પડશે. હાલો એને લઈને જાશું. હાલો. એ વાલકા હું હવે આવ નાધારો થઈ ગયો છું. એ પછી આનો મંદુબા રાજા હું છું તું માડીને વાત કરી રોયા જ કરશે આવે. એ વાલજી કાકા આજ સવારના મારી બા નથી ચડતા. હે હા, ઘરેથી કઈ નીકળ્યા, પતુભાઈના ઘરે કામે જાઉં છું, પછી ન્યાય જઈ આવ્યો, પણ ન્યાય નથી. તારી માં ક્યાં છે જ નહીં? નહીં. એ પણ તો ડોબારે કહો ક્યાંક સીમમાં એમાં ગોતા કવો જોયા હોય ક્યાંક બીજું જોવાય ગમે ને ક્યાંક જોયા કરો. એ વાલકા મેં કવો અને આવેડો બધું જોઈ લીધું. આમ જોવો હું તો હાવ નિર્ધારો થઈ ગયો. હવે એક વાર તો મારે પતુભાઈને પૈસા દેવાના અને મારી ગંગુભાઈ વાલજી કાકા અમને થોડોક શક પડે છે. બોલ ને હું શક છે ગમે ના હોય તમે તારે પાતાળમાં જ કાઢ્યું એવું નહીં રાખવાનું કાંઈ. મારી બા છે ને લગભગ પતુભાઈના ઘેરે જ છે. હે પથું બને કરે? હું ના ગયો ને ત્યારે બારણું બંધ હતું અને મને બારો બહાર વળાવી દીધા અહીં. હા તને કે ને હવે એક કામ કર ગમે એમ થાય ને તો આપણે પથુભાઈને ઘરે શેરી બાકી ના જાય. ના ના હવે છે ને હું તને હું કહું છું વાલકા, આપણે છે ને પોલીસ કેસ કરી નાખવો છે. એ રાજા પાછો પોલીસ કેસ કરો એ વાત બરોબર છે, પણ પેલા બધી વાત મૂળ સમજજો. એનું કારણ છે ગામમાં છે ને સરપંચ જીવે છે કાંઈ વયા નથી ગયા. પેલા આ બધી વાત છે ને સરપંચને કરવી પડે, પછી ફરિયાદ લખાવો. કોકની પર ઊંચી ફરિયાદ થાય છે ને તો તમે બે હલવાઈ જશો, ધ્યાન રાખજો. ના ના તો છે ને સરપંચને ફોન કર્યો તું ગમે એમ કરી. આ ઉપર હું સરપંચને ફોન કરજો. ખમો હાલો સરપંચ. એ બોલો વાલજીભાઈ. હે ક્યાં છો? એ ઘરે છો? હે સરપંચ એક કામ કરો, તમારું કામ પડ્યું છે એટલે તમે છે ને પથુભાઈના ઘરે આવો ડાયરેક્ટ. એ હાલો આવું જ હાલો. હા જલ્દી આવજો હો. એ ચાલુ રાખો ફોન ચાલુ રાખો. હા આપણે બધે ચાલુ રાખો. એ આમ જો મારી ગંગુ છે ને ના પતુભાઈને ઓલે કામ કરતી હતી અને એ અત્યારે ના દેખાણી નથી અને મારા રાજાએ કીધું કે બારણું બંધ હતું. સાનો રે લે હમણાં વાત તો થઈ છે. હવે સરપંચ એ આગળ સીધા ના આવે છે. પથુભાઈને ઓલા જવાનું છે બધું. આમ જો દહીંનું દૂધનું દૂધ બધું થઈ જવું જોઈએ ભેગું ખબર પડે તો આપણને. હાલો પતુભાઈ ના જ જાય. બરાબર ને રાજા? હાલો ઈ ના બધું સરપંચ ક્યાં આવે? આ પથુભાઈના ઘરે આવે. હાલે, આ બહુ કરી ભાઈ. હાલો. એ બધું ભાઈ તમારે આવું નહોતું કરવું. એ રાજા મેં તને ના નહોતી પાડી કે ગંગુભાઈ અહીંયા નથી આવેલા, તોય તું તારા બાપાને દ્વારથી વળી લઈને અહીંયા આવ્યો. એ રાજા આ બારણામાં જ પૂરી છે, ઘરમાં તો છે જાતો. મેં છે ને એને ક્યાંય નથી પૂરી. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો જો આ ઘર ખુલ્લું જ છે, જોઈ આવજો, આખું ઘર જોઈ લો. હા રાજા જોયા તમે. તમને વિશ્વાસ નથી મારા ઉપર? જો તો જવા દો. રાજો કેતો માવડું બંધ છે એમ. સરપંચને બોલાવ્યા તમે? તું ઘડીક મુંગરા હું હતું વાલજીભાઈ બોલો. હવે આમાં છે ને સરપંચ આની ગંગુ વહી ગઈ છે. હવે એ ક્યાં- ભાઈ નથી ગઈ, આ કાઢી મૂકી ભાઈ તું ઘડીક મુંગરે હું છું વાલજીભાઈ કે વાત સમજાવો. હવે રાજ્યની બા વયા ગયા છે અને ક્યાં છે એ ખબર નથી કે પથુભાઈ ઓલા કામે ગયા હતા. ત્યાં રહી ગયો તો ને ઘરમાં જોઈને પાછો આવ્યો છે રાજા. ત્યાં કોઈ નથી. નથી. સરપંચ આ બધા છે ને ખોટે ખોટો મને હલવાડવા હાટું કરે છે. હું આને કઈ એને દાગ્યું કે ગંગુભાઈ છે ને મારા ઘરે આવ્યા જ નથી. આમ જો એને ઘરે જોયું કે છે અંદર. તું ઘડીક મૂંગો રે. પતુભાઈ તમારા ઘરે કામ કરવા આવ્યો હોય તો તમે ક્યાંય બીજે ક્યાંય મોકલેલા છે, તમને કઈ ખબર છે ક્યાં ગયા એ બધું કહી ગયો ખાસા તો ખબર પડી જાય અમને. જો સરપંચ અહીંયા આવ્યા હોય તો મને ખબર હોય ને અહીંયા આવ્યા જ નથી તો મને ક્યાંથી ખબર હોય ક્યાં ગયા છે એમ. એ રાજા આપણે વાત હું કરી હતી ઓલા પત્રી કીધું તું ને તને. શું કીધું તું એને? આ ભલે ભલે ઉપર જો પથુભાઈ એ તો ડાયરેક્ટ જતા હતા કેસ કરવા. હે? હું એને એટલે અહીંયા લઈને આવ્યો કે આ તમારે આગળ આવી પછી અમને ખબર પડે ને એટલે સરપંચને બોલાવ્યા. એમ કેસ કરવા ન જાવ કે સરપંચને બોલાવીને એની વાત કઈ પછી થવાનું છે. એ વાલજીભાઈ હવે બધું સમજાવવા નથી. પતુભાઈ હાથો હાથ આવી જાય કેસ કરશે એટલે તમારું નામ જ આવે છે એટલે પતુભાઈ આમાં તમે બરોબર ને હલવાઈ જાઓ. તમે ભગાડી મૂકી એમ જ લાગશે. એ પણ એમને સરપંચ
તમે એમ કહો છો કે ભગાડી મૂકી મેં, બરોબર છે. કોઈ સાબિતી છે તમારી પાસે? કોઈ સાબુત છે? કોઈએ જોયેલું છે કે ગંગુબાઈ આવ્યા છે મેં ભગાડ્યું એવું કોઈ છે વ્યક્તિ ગામમાં? પત્રીભાઈ કે રાજા તું બોલતો ખરે મોઢા વાળી. એ તે રાજા તમારા પાસે સાક્ષી છે કોઈ? હા સરપંચ, અમને પત્રી મળ્યા હતા અને એ જ કીધું કે મેં જોયા હતા એમ. એ નો હોય રાજ્ય આવે. એ ભાઈ હોય કે ન હોય એ બધું મારે જોવાનું છે. હું પત્રીને ફોન કરીને અહીં બોલાવું, બરોબર ને? આ તે બોલાવી દો. કોણ છે તા તડકાનું યાર? સરપંચ નો ફોન આવ્યો. ઉપાડ. હા સરપંચ બોલો. એ ક્યાં છો પત્રી? એ સરપંચ આમ જાઉં છું. એ તો અહીંયા આય, તારું ખાસ કામ છે. પતુભાઈ ના ઘરે આય ફટાફટ. પણ એવું શું ખાસ કામ છે? એ તું અહીંયા તો આય, તારું કામ છે. ક્યાં આવવાનું? એ પતુભાઈ ના ઘરે આય ફટાફટ. હા. હું કીધું વળી સરપંચે? એ ગજુભાઈ, સરપંચ એમ કહે છે કે તારું ખાસ કામ છે, પતુભાઈ ના ઘરે આવે એમ કે. તો પક્કા કામ હશે, હાલને જ આવી. ગોળો તો પછી ખાઈશું. આવીને ફોપા દાદાને ગોચ્યું. હા તો વાંધો ને, હાલો. હાલ. હે સરપંચ, હું કીધું ઓલા ભત્રીની? એ પત્રી ને ગજુ બે આવે છે તમ તારે. અને કેટલી વાર લાગી ભલા મળશો. આવી ગયો. એ પત્રી, હું તને પૂછું ને એનો સાચો જવાબ તારે દેવાનો છે. હા સરપંચ, સાચો જવાબ જ આપો બસ. તે ગંગુભાઈ ને પતુભાઈ ના ઘરે આવતા જોયા? હા કે નાનો એક જવાબ દે. હા જોયા. એ જોયા ભાઈ, જોયા. સરપંચ એવું નહીં હોય કે હવે તમે સામે મને બેહો. હવે સરપંચ તમે જોઈ લો. તો કીધું હા કીધું બરોબર. હે હા હવે એક તો મારી ગંગુ ગઈ અને મારા પૈસા એ ઉડતા દેવાના. હા તે કાંઈ વાંધો નહીં તમ તારે, એનો તમ તારે ઈલાજ છે મારી પાસે, બરોબર ને? હવે કરવાનું શું છે ઈ કરાય. ચાલો બસ આ રીતે એ કરવાનું કાંઈ નથી. હવે હું છે ને કેસ કરવા જાઉં છું. એ વાલજીભાઈ, આ તમારા ભાઈને સમજાવો ને, કેસ ન કરે મારી આ બધું જાય હવે પતાવી પડશે મારી. અરે પથુભાઈ, તમે એક કામ કરો ને, આમ તો પૈસા આપી દો ને, એટલે આમ જો એ ગંગુને ભૂલી જાય, તમે પૈસા જ ભૂલી જાઓ. એ ભૂખડભાઈ, હું કહું છું, આમ જો કેસ કરવાનું છે ને તમે રહેવા જો. તમારે મને છે ને જે 7 લાખ રૂપિયા દેવાના છે ને એ છે ને મારે નથી જોતા. બસ તમે છે ને ગંગુભાઈને ભૂલી જાઓ, હું છે ને પૈસાને ભૂલી જાઉં છું. હા, હા, બરોબર છે. માની જાને ભાઈ 7 લાખ રૂપિયા થતા ગંગુને ભૂલી જવાય. બસ એમ. હું તો બધાને ભૂલી જાઉં, પણ પેલા લખાણ લઈ લો. એ પણ અહીંયા ક્યાં લખાણ લીધું? અહીંયા થોડું મારી પાસે બોલપેન એવું હોય. તો એ લખાણની જરૂર નથી, મેં કહી દીધું ને એટલા બધા. એ ના 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 ના, એ સરપંચ ઓનલાઈન થઈ જાઓ. હે? ઓનલાઈન કરો. હા, મોબાઈલમાં રેકોર્ડિંગ કે નાખો એમ કેમ? કાંઈ ખબર ના પડતી. ઓનલાઈન કરી કે એવો હોશિયાર છે. એ પતુભાઈ હવે બોલી જાવ, હાલો. હા હું પછુભાઈ મારા પૂરા હોશ અને અવાજમાં કોઈ પણના દબાણ વગર ભૂખડભાઈના જે 7 લાખ રૂપિયા એને મને દેવાના છે ઈ છે ને હું જતા કરું છું. એને છે ને મને દેવાના નથી. હવે ભૂખડભાઈ તમે ગંગુભાઈને ભૂલી જાઓ, હું છે ને પૈસાને ભૂલી જાઉં છું. હા, બસ એ પતી ગયું. હાલો. પતી ગયું. હાલો વાલજીભાઈ, હવે આપણે ઘરે, બરોબર ને? આ બધું પતી ગયું હવે. હા હાલો. હાલો 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 ભીખા, ભીખા. એ હવે તમે બે મારું મોઢું જોવો છો, તમારા 7 લાખ તો માફ કરી દીધા, હવે ઘરે જાઓ. હા જઈ છી. એ સારી જ છે ને હવે. અમારે છે ને ગંગુને નથી ભૂલવાની, હે? મારે તો ખાલી પૈસા જ ભૂલવાના હતા. એ રાજા, હું તને શું કહું છું કે હવે કહી દે તારા મામાને, એમ કે હવે આ ગંગુભાઈને મોકલી દે. હે